નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતમાં વિચિત્ર બનાવ સામે આવ્યો છે। વિધર્મી પ્રેમીએ પરિણીતાના ઘરમાં જ ગરફોડ ચોરી કરી। વિધર્મી પ્રેમીએ પરિણીતાના ઘરનું તાળું તોડી સોના ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયાની ચોરી કરી હતી। પરિણીતા સાથે ચાલતા અણબનાવ વચ્ચે ઉધનાના વિધર્મી પ્રેમીએ પરિણીતાના ઘરનું તાળું તોડી 1,15,000 અને 72,000ના દાગીના સહિત કુલ 1,87,000ના મત્તાની ચોરી કરી ગયો હતો। ઉધના જલારામ એપાર્ટમેન્ટમાં રહેતી 32 વર્ષીય પરિણીતા 2 સંતાનો સાથે રહે છે। તેનો પતિ 8 વર્ષ પહેલા તેમને છોડીને જતો રહ્યો હોવાથી તે બિલાલ તસ્લીમ ખતીક સાથે રિલેશનમાં આવી હતી। ઉધના અશોક સમ્રાટ નગરમાં રહેતો 31 વર્ષીય બિલાલ વારંવાર પરિણીતાના ઘરે આવજાવ કરતો હતો। વિધર્મી પ્રેમી કોઈ કામ ધંધો કરતો નહીં હોવાથી પ્રેમિકા પાસેથી નાણાં લઈ જતો હતો। છેલ્લા કેટલાક વખતથી પ્રેમિકાએ નાણાં આપવાનું બંધ કરતા બિલાલ રોષે ભરાયો હતો। ગત 1 જૂને પરિણીતા બંને સંતાનો સાથે ખરીદી કરવા બહાર ગઈ હતી। રાત્રે 9:30 વાગ્યે પરત આવી ત્યારે ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું। જોકે કબાટ ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવ્યો હોવાની જાણ થતા પરિણીતાને પ્રેમી પર શંકા ગઈ હતી, જેથી પરિણીતાએ ઉધના પોલીસ મથકે પહોંચી અને શંકાના આધારે બિલાલ ખતીક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો। પોલીસે બિલાલને શોધી કાઢી કડકાઈથી પૂછપરછ કરતા તેને પોતાના ગુનાની કબૂલાત કરી હતી। ચોરી કરી તેને આ સામાન પોતાના ઘરે મૂકવાને બદલે જ્યાં રહેતો હતો તે કારખાનામાં સંતાડી લીધો હોવાનું જણાવતા પોલીસે ત્યાંથી દાગીના તથા રોકડા રૂપિયા કબજે કરી હતા। પોલીસે વિધર્મી प्रेमी बिलाल की धरपकड़ करी कायदेसर कार्यवाही हाथ धरी है। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।